શીખવાની કોઈ વય નથી હોતી સાહેબ. જ્યાં જિજ્ઞાસા હોય ત્યાં શિક્ષણ શરૂ થાય. જીવનનું સૌંદર્ય એમાં છે કે ભલે ગઈકાલે બધું તૂટી ગયું હોય, આજે ફરીથી કરી શકાય છે. જીવનમાં સાચું સુખ મોટી પળોમાં નહીં, પણ રોજિંદી નાનકડી ક્ષણોમાં છુપાયેલું હોય છે. સમય એ એવો ગુરુ છે જે પહેલા ચકાસે છે, પછી શીખવાડે છે, અને એ પાઠ આખું જીવન યાદ રહે છે. બધાની ખુશી જોઈને ક્યારેય દુઃખી થવું નહીં સાહેબ. ચાંદ હોય કે સૂરજ, બધાય પોતાના સમયે જ ચમકે છે. સાહેબ, તમે જેને તમારી હાર સમજો છો ને, તે તમારી શિક્ષા છે, અને આ શિક્ષા જ આવનારા સમયમાં તમારા વિજયનું કારણ બનશે. સાહેબ, જે તમારી લાગણી જાણ્યા પછી પણ તમને દુઃખ આપે ને, તે ક્યારેય તમારું ના થઈ શકે. જો કર્મ પર વિશ્વાસ અને ભગવાન પર શ્રદ્ધા હોય ને સાહેબ, તો સમય ગમે તેટલો ખરાબ કેમ ન હોય, સફળતા જરૂર મળે છે. જ્યારે તમારું મન વિચલિત થઈ જાય ને સાહેબ, ત્યારે તમારી જાતને પ્રશ્ન કરો, દુનિયાને નહીં, કારણ કે ઉકેલ બહાર નહીં પણ તમારી અંદર રહેલો છે. બોલવા માટે તો ફક્ત વાણીની જ જરૂર પડે છે સાહેબ, પણ સાંભળીને બોલવા માટે સહાય, વિવેક અને બુદ્ધિ, આ ત્રણની જરૂર પડે છે. સમય એવી વસ્તુ છે સાહેબ કે ગણે રાખો તો ખૂટે, વાપરો તો વધી પડે, સંઘરો તો નીકળી જાય, પણ સાચવી લ્યો તો તરી જાય. જગતમાં સૌથી મૂલ્યવાન વસ્તુ એટલે મહેનત, અને જિંદગીમાં આપણો સૌથી ઉત્તમ સાથીદાર એટલે આત્મવિશ્વાસ. મૂંઝાય છે શું મનમાં? સમય જતાં વાર નથી લાગતી. કાંકરાને રેતીમાં બદલાતા વાર નથી લાગતી. ખુશીથી અને મસ્તીમાં જીવન જીવી લેજો સાહેબ, હૃદયને બંધ થતા વાર નથી લાગતી. ધાબા ઉપર ચડીને તમને આખું ગામ દેખાશે સાહેબ, પણ પોતાનું ઘર નહીં દેખાય. કંઈક આવું જ પોતાની ભૂલો અને અભિમાનનું પણ છે. અમારી ભૂલો તો આખી દુનિયા જાણે છે સાહેબ. ચિંતા તો એ કરે છે જેના ગુના હજી બાકી છે. સપનું નહીં પણ રાત બદલાય છે, મંજિલ નહીં પણ રાહ બદલાય છે. આશા જીવંત રાખજો સાહેબ. નસીબ બદલાય કે ન બદલાય, પણ સમય જરૂર બદલાય છે. માણસની બસ એક જ આદત હોય છે, ના મળે તો ધીરજ નથી રાખતા, અને બધું મળે તો કદર નથી કરતા. વાસ્તવિકતામાં જે બન્યું તે સપનામાં નહોતું સાહેબ, અને જિંદગીએ જે શીખવ્યું તે પુસ્તકમાં નહોતું. જીવન સુંદર છે તેના પર પ્રેમ કરો. રાત છે તો શું સવારની રાહ જુઓ છો? મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા માટે સાહેબ, પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો. સાહેબ, જીવનમાં સુખી થવા માટે જરૂરિયાત રાખજો સાચું બોલવું શ્રેષ્ઠ છે, પરંતુ સાચું સાંભળી લેવું ને, એ સર્વશ્રેષ્ઠ છે. ધારીએ એવું થતું નથી, અને વિચારીએ એવું હોતું નથી. એનું નામ જ જિંદગી સાહેબ. પારખવાની કોશિશ તો ઘણી કરી લોકોએ, પરંતુ અફસોસ સમજવાની કોશિશ કોઈ નથી કરતું. ન રાખ કોઈની અપેક્ષા, દરેકની પોતાની દુનિયા છે. કોઈ એટલું પણ પોતાનું હોય, પહેલાં તો પોતાનું જ જુએ છે. જીવનના દરેક પગથિયે ઈચ્છાઓની બલી ચડે છે સાહેબ, ત્યારે જઈને કોઈ સફળતા સુધી પહોંચી શકે છે.
જરૂર પડે ત્યારે કોઈ સાથ નથી આપતું સાહેબ, અને આ કોઈ સુવિચાર નથી પણ જિંદગીની હકીકત છે.